નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીમાં અભ્યાસ કરીશું. ચાલો યાદ કરીએ. એટલે કે ધોરણ 5માં તમે જે ભણી ચૂક્યા છે તેને આપણે ફરીથી યાદ કરશું. પ્રવૃત્તિ 1, તમારી આસપાસ જોવા મળતા પશુ પક્ષીઓની યાદી બનાવો અને કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો. એમાં પહેલું ખાનું છે કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ. તો કહેવત છે, મીંડા એટલા ઈંડા અને કાન એટલા બચ્ચા. એટલે કે જેને કાન હોય છે તે બચ્ચાને જન્મ આપે છે અને જેને કાન નથી હોતા, ઈંડા મૂકે છે, એને મીંડા હોય છે, એટલે કે કાન હોતા નથી. તો કાન દેખાતા હોય તેવા એટલે જેને જેને કાન દેખાતા હશે એ બચ્ચાને જન્મ પણ આપતા હશે. તો અહીંયા જવાબ આવશે ગાય, ભેંસ, હાથી, ઘેટા, બકરા, યાક વગેરે. કાન ન દેખાતા હોય તેવા એમાં આવશે બધા પક્ષીઓ, પોપટ, ચકલી, કોયલ, સમડી વગેરે. ચામડી પર વાળ હોય તેવા તો વાંદરો, ઘેટા, બકરા, ભેંસ, સિંહ વગેરે. ચામડી પર વાળ ન હોય, મોટા ભાગના પક્ષીઓને પીછા હોય છે પણ વાળ હોતા નથી, એટલે કે મોર, કાગડો, ચકલી, કબૂતર વગેરે. દૂધ આપતા પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, ઘેંટી, ઊંટડી અને યાક. યાક જે છે એ ભેંસ જેવું જ દેખાતું પ્રાણી છે જે કાશ્મીર જેવા પ્રદેશમાં જોવા મળે છે, એટલે કે ઉત્તરાખંડ અને હિમાચલમાં જોવા મળે છે. આપણે ગુજરાતમાં જોવા મળતું નથી. માથે શિંગડા હોય તેવા હરણ, સાબર, ભેંસ, ગાય, બળદ, બકરી અને આ સિવાય પણ તમને યાદ હોય તેવા પ્રાણીઓના નામ તમે અહીંયા એડ કરી શકો છો. તેના પછીની પ્રવૃત્તિ છે કે નીચે ચિત્રો આપેલા છે તેનો અભ્યાસ કરો અને તેની વિશેષતા જણાવો. તેમાં પહેલું ચિત્ર છે કીડી. તો કીડીના વિશે આપણને વિશેષતા આપેલી છે કે કીડીબેન તો કદમાં નાના છે, સમૂહમાં રહે છે અને કીડી જે છે લાલ અને કાળા બે રંગની જોવા મળે છે. તેના પછી વાઘ. વાઘ કદમાં મોટો હોય છે, શરીર પર પટ્ટા ધરાવે છે, જંગલમાં રહે છે. કૂતરો તે પાલતુ પ્રાણી છે, સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે અને પોતાના માલિકને વફાદાર હોય છે. તેના પછી સાપ. સાપ જે છે પેટે સરકીને ચાલે છે, ઝેરી હોય છે અને દરમાં રહે છે. પ્રવૃત્તિ 2, પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખો. 1, કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે? તો આ પ્રશ્નનો જવાબ જે છે એ સામે જ આપેલા છે. મોટા કાનવાળા પ્રાણીઓ હાથી, ઘોડો, ગાય, ભેંસ, બળદ અને નીલગાય. નાના કાનવાળા પ્રાણીઓ કૂતરો, બિલાડી, સસલું, હરણ વગેરે. પ્રશ્ન 2, કયા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે? તો જવાબ આવશે વાઘ, ચિત્તો, હરણ, સિંહ વગેરે. 3, કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે? તો કૂતરો, વાઘ, સિંહ અને હાથી. પ્રવૃત્તિ 1, ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો લખો. અહીંયા કેટલીક ખાદ્ય સામગ્રી આપી છે તો તે કઈ રીતે જાળવણી કરી શકાય આખા વર્ષ દરમિયાન તે ઉપાયો આપણે લખવાના છે. ઘઉં તો લીમડાના પાન નાખતા હોઈએ છીએ, ઘણા મીઠું પણ નાખતા હોય છે. બોરિક પાવડર નાખીને પણ જાળવણી કરી શકાય. આ સિવાય હવે તો ગોળીઓ પણ આવે છે, તો ગોળીઓ પણ કપડાં બાંધી અને ઘઉંમાં વચ્ચે વચ્ચે નાખવામાં આવે છે, જેથી કરીને ઘઉંમાં જીવાત પડતી નથી. 2, ચોખા. ચોખાને એરંડિયાના તેલ એટલે કે દિવેલ તેલથી તેને મોવામાં આવે છે. બોરિક પાવડર નાખીને પણ બોરિક પાવડર છે, પછી ટીકડીઓ જે આવે છે એ નાખીને પણ ચોખાની માવજત કરી શકાય છે. તેના પછી અથાણું. અથાણામાં જો તૈયાર અથાણું બહારથી લીધું હોય તો તેમાં વિનેગર છે, એસેન્સ નાખવામાં આવે છે, પણ ઘરે બનાવેલું અથાણું જે છે એને આખું વર્ષ એવું ને એવું રાખવું હોય, એટલે કે બગડે નહીં તેની જાળવણી કરવી હોય તો હવાચુસ્ત કાચની બરણીમાં રાખવું જોઈએ. દાળ તો દિવેલ નાખીને. મરી મસાલા હવાચુસ્ત કાચની બરણીમાં રાખવા જોઈએ. દૂધ ગરમ કરવું જોઈએ, ઉકાળવું જોઈએ અને ઘણા ઉકાળે નહીં તો ઠંડુ ને ઠંડુ પણ ફ્રીજમાં રાખી શકાય. એટલે દૂધ જે છે બે રીતે આપણે સાચવણી કરી શકીએ.
ગરમ કરીને અને ઠંડુ, વધારે પડતા ઠંડુ એટલે કે ફ્રીજમાં રાખીને. ડુંગળી બટાકા. ડુંગળી બટાકા જે છે એ જાળીવાળી બાસ્કેટ, ટ્રોલી કે કોથળી, કપડાની કોથળી કે નેટવાળી કોથળીમાં પણ રાખી શકાય. મરચાં, તો તેની જાળવણી સૂકવીને જ કરવી પડે છે. પ્રવૃત્તિ 2. ખાદ્ય સામગ્રીની જાળવણી માટે તમારા ઘરમાં કયા ઉપાયો કરવામાં આવે છે? પ્રશ્ન 1. કઈ સામગ્રી લાંબા સમય સુધી ટકશે? પાણીના ઉપયોગથી બનેલી કે પાણીના ઉપયોગ વિના? તો અહીંયા જવાબ આવશે પાણીના ઉપયોગ વિના બનાવેલ સામગ્રી લાંબો સમય ટકશે. 2. તમે ક્યારેય ઘરમાં ભરેલા મરચાં કે અથાણાને ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે? આવું થવાનું કારણ શું હોઈ શકે? તો કે હા, ઘરમાં ચોમાસા દરમિયાન ઘણીવાર અનાજ અને અથાણાં બગડી જતા હોય છે. ઘણીવાર ઘઉં પણ બગડી જતા હોય છે. તેનું કારણ શું છે? તો તેનું મુખ્ય કારણ છે હવામાનના ભેજને કારણે ફૂગ લાગે છે. 3. લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો. ખાંડ, અનાજ, કઠોળ, દાળ અને ચોખા. આ સિવાય ઘઉં પણ તમે લખી શકો. 4. ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ આપો. તો દૂધની બનાવટ, શાકભાજી અને ફળો. અને અઠવાડિયાથી વધારે સમય સુધી ફળો કે શાકભાજી આપણે સાચવી શકતા નથી. 5. અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે, જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે. આવું થવાનું કારણ જણાવો. તો લાંબા સમય સુધી સાચવી શકાય અને ઝડપથી બગડી જાય તે તેના મૂળભૂત ગુણધર્મોને આધારિત હોય છે. જેવા ગુણધર્મો હશે એ રીતે શાકભાજી કે કોઈ પણ સામગ્રી આપણે સાચવી શકીશું. પ્રવૃત્તિ 3. માંગ્યા મુજબ વિગત ભરો. ડાબી બાજુનું ખાનું છે એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય. ખીચડી, દાળ, ભાત, રાજમા, રોટલો, શીરો, શાકભાજી, આ સિવાય ઓટ્સ, મેગી વગેરે. એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય. હલવો, સુખડી, સલાડ, ચેવડો, ચીક્કી, અથાણું. આ સિવાય ઘણી બધી મીઠાઈ એવી હોય છે કે જેમાં પાણીનો ઉપયોગ આપણે કરતા નથી. પ્રવૃત્તિ 4. પ્રશ્નોના જવાબ આપો. તો આ ફકરો જે છે એ તમે વાંચી લેજો અને ફકરામાંથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. 1. આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો આ ફકરામાં વરસાદના પાણીની વાત કરવામાં આવી છે. 2. ગળસીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હતું? તો ગળસીસર તળાવ જે છે વધારાનું પાણી તળાવમાં જાય તે માટે બનાવવામાં આવ્યું હતું. એટલે કે વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હતું. 3. તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો. અમારા ગામમાં ગેલો નદી વહે છે, એટલે કે ગેલો નદી પસાર થાય છે. તમારી આસપાસ જે નદી વહેતી હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. 4. તળાવ, સરોવરો કઈ રીતે ભરાતા હશે? તો વરસાદી પાણીથી, નદીના પ્રવાહના પાણીથી તળાવ, સરોવરો ભરાતા હશે. પ્રવૃત્તિ 1. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પ્રાણીઓના ઉપયોગો લખો. ડાબી બાજુ પ્રાણીઓ છે, જમણી બાજુ તેમના ઉપયોગો છે. દરેકના ઓછામાં ઓછા 2 ઉપયોગ લખવાના છે. ગાય તો દૂધ આપે, છાણા મળે. ઘેટાં ઊન લેવા માટે, ખાતર મેળવવા માટે ઘેટાને ચલાવવામાં આવે છે. ઊંટ માલ સામાનની હેરફેર માટે, રણમાં મુસાફરી કરવા માટે. ઘોડો ઘણી બધી જગ્યાએ મુસાફરી કરવા માટે, સવારી માટે. અને હવે તો પાલખી, લગ્ન થતા હોય તો પાલખીમાં પણ ઘોડા વપરાય છે. પ્રવૃત્તિ 2. નીચે આપેલ બીજનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો. ઉપર તમને બીજ આપ્યા છે તેની યાદીમાં લખવાના છે. ગોળ બીજ કોના હોય? તો મોટા ભાગના કઠોળ જે છે એના બીજ ગોળ હોય. વટાણા છે, તુવેર છે, રાઈ છે, નાના બોર છે એટલે કે ચણી બોર છે વગેરે. ચપટા બીજ તો વાલ,
તરબૂચ, ચીકુ, દૂધી, સફરજન. લીસા બીજ એટલે કે હાથ લગાવો ને એકદમ લપસી જાય હાથ એવા બીજ. તો દિવેલા એટલે કે એરંડિયા, તુવેર, રાજમા, વટાણા અને મગ. ખરબચડા બીજ બોર, ચણા, કારેલા, વાલ, વટાણા વગેરે. પ્રવૃત્તિ 3. નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ કરો. આપણને ખબર છે કે બીજને ઉગવા માટે મુખ્યત્વે 3 વસ્તુની જરૂર છે: હવા, પાણી અને ખોરાક. તો અહીંયા આવશે જમીન, હવા, ગરમી, પાણી, માટી અને વરસાદ. મહાવરો: તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ આપો. પહેલું છે, પહેલા કોષ્ટકમાં છે હવા દ્વારા ફેલાતા બીજ. તો આંકડો, સીમડો, તુલસીના બીજ, સૂર્યમુખીના બીજ. પાણી દ્વારા ફેલાતા બીજ: તકમરિયા, સિંગોડા, રજકો અને નાળિયેર. પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ એટલે કે પ્રાણીઓ ચાલે અને એના શરીર ઉપર ચોંટી જાય અને પ્રાણીઓ જ્યાં જ્યાં ચાલે છે ત્યાં સાથે સાથે બીજનો ફેલાવો થાય છે. તો એમાં આવશે ગોરખું, ગાડરું, વડ, જામફળ, બોર. પ્રવૃત્તિ 1. તમે મુલાકાત લીધેલી સંસ્થાઓ સામે કરાની નિશાની કરો અને તેના કાર્ય વિશે લખો. ગ્રામ પંચાયત, બેંક, પોસ્ટ ઓફિસ અને પ્રાથમિક શાળા. ગ્રામ પંચાયત છે તો ગ્રામને લગતું બધું જ કાર્ય ગ્રામ પંચાયતમાં કરવામાં આવે છે. બેંક તો બેંકમાં પૈસાની લેવડ દેવડ થાય છે, એફડી થાય છે, પેન્શનરોને પેન્શન જમા થાય છે, સરકારી નોકરી કરતા હોય તો એના પણ પૈસા જમા થાય છે, ખેડૂતો હોય તો ખેડૂતોના જે સરકાર સુવિધાઓ આપતી હોય એના પૈસા પણ એમાં જમા થાય છે. બાળકો ભણતા હોય તો એના સ્કોલરશીપના પૈસા, યુનિફોર્મના પૈસા વગેરે પણ જમા એમાં થાય છે. એટલે કે મુખ્યત્વે પૈસાની લેવડ દેવડ માટે બેંકનો ઉપયોગ થાય છે. પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં ટપાલ આવી હોય, કુરિયર આવ્યા હોય, એ સિવાય રાખડી મોકલાવવી હોય તો પોસ્ટ ઓફિસમાં આપણે મોકલાવી શકીએ છીએ સસ્તા ભાવે. એ સિવાય પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ પણ કરી શકાય છે અને બચત ખાતા પણ ખોલાવી શકાય છે. પ્રાથમિક શાળા, તો પ્રાથમિક શાળામાં નાનપણથી જે બાળકો ભણવા માંગતા હોય એટલે કે પ્રાથમિક શાળામાં બાળકોને ભણતર પૂરું પાડવામાં આવે છે, તેના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એટલે કે મુખ્યત્વે તેમને એજ્યુકેશન માટે પ્રાથમિક શાળા હોય છે. તેના પછી છે પ્રવૃત્તિ 1. કેટલા બધા બીજ છે? વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ જોવા મળતા વિવિધ બીજ ભેગા કરો અને કોષ્ટકમાં વિગત લખો. બીજનું નામ તો કે રાજમા. કેવા રંગ છે? તો બદામી અને લાલ. આકાર તો લંબગોળ અથવા તો દંડાકાર અને સપાટી છે લીસી. મહાવરો, નીચે કોષ્ટકની વિગતો જણાવો. 1. તમારી ટેવ, લક્ષણ કે આદત કોના જેવી છે તેની સામે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તમારું અંગ, ટેવ અને લક્ષણ, એના પછી દેખાવ, રંગ અને કોના જેવો છે, માતા કે પિતા. વાળ તો કાળા છે, માતા જેવા. કોઈના વાળ પિતા જેવા હોય તો પિતામાં ટીક કરવાનું. આંખ કાળી છે, માતા જેવી. ચામડીનો રંગ સફેદ છે, માતા જેવો. હાસ્ય ખંજન પડે છે, પિતા જેવા. મોટાભાગે છોકરીઓને વધારે ખંજન હોય છે પણ ઘણા છોકરાઓ એટલે કે પિતાઓને પણ ખંજન પડતા હોય છે. ચહેરો સુંદર તો માતાનો. ઊંચાઈ મધ્યમ તો પિતાની અથવા માતાની પણ આવતી હોય છે. લખવાની શૈલી, ડાબા હાથે લખતા હોય તો ડાબો હાથ લખવાનો અને તમારા ઘરમાંથી જે પણ ડાબા હાથે લખતું હોય એમાં ટીક કરવાની. જો કોઈ ઘરમાં ડાબા હાથે ન લખતું હોય તો તમે અહીંયા જમણો હાથ પણ લખી શકો. 2. વારસાગત રોગો કોને કહેવાય? ચર્ચા કરો અને વારસાગત રોગો પર રાઉન્ડ કરો. ડાયાબિટીસ, તો ડાયાબિટીસ જે છે એ વારસાગત હોય છે. ડાયાબિટીસ જે છે ઘરમાં કોઈ પણને, મમ્મી કે પપ્પાને હોય તો તેના બાળકમાં પણ આવી શકે છે. ડાયાબિટીસમાં જે વ્યક્તિને ડાયાબિટીસ થયો હોય તે ગળો ખોરાક ખાઈ શકતું નથી.
તેના પછી બ્લડ પ્રેશર હાઈ અને લો 2 પ્રકારના હોય છે. જો ઘરમાં મા બાપને બ્લડ પ્રેશર હોય તો તેના બાળકને પણ થવાની સંભાવના રહે છે. રતવા એટલે કે શરીરમાં લીલાશ થઈ જાય, પાણી જે છે પેટમાં લીલું થઈ જતું હોય તેને રતવા કહે છે. તો એ પણ એક વારસાગત રોગ છે. આ સિવાય પહેલાં કેન્સર જે છે વારસાગતમાં આવતું હતું, હવે કેન્સર વારસાગતમાં આવતું નથી. પ્રોજેક્ટ કાર્ય. તમે જોયેલા 2 જોડિયા બાળકો વચ્ચેની સમાનતા અને ભિન્નતા મેળવો. હવે જોડિયા બાળકો, તો જો 2 છોકરા હોય તો બંનેમાં સામ્યતા હોય છે, પરંતુ જો 2 બાળક જોડિયા હોય અને છોકરી અને છોકરો હોય એટલે કે ભાઈ બહેન જન્મેલા હોય તો તેમાં સમાનતા ઓછી હોય છે અને ભિન્નતા વધારે હોય છે. પણ બંનેમાં સામ્યતા વધારે જોવા મળે છે. દાખલા તરીકે બંનેની આંખો સરખી હોય છે, વાળ સરખા હોય છે, રૂપરંગ સરખા હોય છે, અથવા તો ઘણીવાર ભિન્નતા પણ જોવા મળે છે કે એક બાળક ધોળું હોય તો એક બાળક કાળું હોય છે, એક બાળકને વાંચવાનું ગમતું હોય તો બીજા બાળકને લખવાનું ગમતું હોય છે, એક બાળકના નાના અક્ષર હોય તો બીજા બાળકના મોટા અક્ષર હોય છે, એક બાળક જોરથી બોલતું હોય તો બીજું બાળક ધીમું બોલતું હોય છે, એક બાળક જે છે એને બહુ સુંદર અક્ષરે લખતું હોય તો બીજું બાળક છે એ ઝડપથી વાંચી શકતું હોય છે. તો આ રીતે બંને બાળકમાં સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. પ્રવૃત્તિ 1. તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ નીચેની પ્રવૃત્તિઓ કરવા માટે શાનો ઉપયોગ કરતા હશે. 1. પ્રકાશ મેળવવા, તો દીવો, ફાનસ, ટ્યુબલાઇટ વગેરે. અત્યારે તો હવે સોલર સેલથી ચાલતા લાઇટ પણ આવે છે. 2. રસોઈ બનાવવા, તો ચૂલો, ગેસ, બાયોગેસ પ્લાન્ટ વગેરે. મુસાફરી માટે, તો ઘણા પગપાળા જાય છે, ઊંટ દ્વારા મુસાફરી કરે છે, બળદગાડામાં મુસાફરી કરે છે, અને હવે તો વડીલો પણ પ્લેનમાં, 4 વ્હીલમાં, 2 વ્હીલમાં પણ મુસાફરી કરે છે. પણ ઘણા વડીલો હજુ પણ એવા છે કે પોતાના શરીરની તંદુરસ્તી જાળવવા માટે પગપાળા પણ નથી જતા, ઊંટમાં પણ નથી બેસતા અને બળદગાડામાં પણ નથી બેસતા. અને ઘણા વડીલો હજુ પણ એવા છે કે જે સાયકલિંગ કરે છે, એટલે કે સાયકલ દ્વારા મુસાફરી કરે છે. મહાવરો. 1. તફાવત આપો. વર્તમાન સમયના મકાનનું બાંધકામ, તો સિમેન્ટ, સ્ટીલથી થાય છે, રેતી, બેલા, ઈંટ અને ચૂના દ્વારા થાય છે. જૂના મકાનનું બાંધકામ, તો લાકડા, પથ્થર, રેતી, છાણાનું લીંપણ, માટીથી, ચૂનાથી અને ગુગળથી. 2. નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી સંદર્ભની વિગતો લખો. પ્રક્રિયા, તો પહેલું ખેડ, તો પરંપરાગત ખેતી બળદ અને હળ દ્વારા થતી હતી. આધુનિક ખેતી એટલે કે અત્યારના સમયમાં ટ્રેક્ટર આવી ગયા છે. વાવણી માટે પહેલાં પરંપરાગત ખેતીમાં ઓરણી હતી, હવે આધુનિક ખેતીમાં ઓટોમેટિક ઓરણી આવી ગઈ છે. ખાતર માટે કુદરતી પહેલાંના સમયમાં છાણિયું ખાતર કે કુદરતી ખાતર નાખતા હતા, હવે આધુનિક સમયમાં આધુનિક ખેતી છે તો કૃત્રિમ ખાતર કે કુદરતી ખાતર બંને નાખે છે. સિંચાઈની પદ્ધતિ એટલે કે પાણી આપવાની પદ્ધતિ, પરંપરાગત ધોરિયા પદ્ધતિ હતી, આજે ટપક અને ફુવારા પદ્ધતિ આવી છે. બિયારણ, પહેલાં દેશી હતું, હવે હાઇબ્રિડ છે. અનાજનો સંગ્રહ, પહેલાં કોઠી ગોડાઉનમાં કરતા હતા, હવે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે છે. કોલ્ડ સ્ટોરેજ છે, ટીપડા છે વગેરેમાં સંગ્રહ કરે છે. પાણીમાં મૂકવાની વસ્તુ, પ્રયોગ કરતાં પહેલાં અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું અનુમાન. તો પાણીમાં મૂકવાની વસ્તુ પહેલાં આપણે પ્રવૃત્તિ કરીશું. અહીંયા પ્રવૃત્તિ 1. જે વસ્તુ તરે તેના પર ખરાની નિશાની કરો અને જે વસ્તુ ડૂબે તેના પર ખોટાની નિશાની કરો. અહીંયા આપણે નિશાની કરવાની છે પણ આપણે લખેલું છે તો પણ ચાલશે. પાણી, પથ્થર, તો પાણીમાં ડૂબશે, પ્રયોગ કર્યા પહેલાં પણ અને પછી પણ ડૂબશે. લીંબુ, તો એ પણ વજનમાં ભારે છે એટલે ડૂબી જશે પાણીમાં. લાકડું, તો
અનુમાન પહેલાં અને પ્રયોગ કર્યા પછી બંને વખતે લાકડું શું થશે? પાણીમાં તરશે. કાગળ પાણીમાં તરશે. પેન્સિલ પ્રયોગ કરતાં પહેલાં ડૂબશે અને ઘડીક પડ્યા રહેવા દેશો તો પેન્સિલ જે છે તરીને ઉપર આવશે. ખીલી તો પ્રયોગ પહેલાં અને પ્રયોગ પછી બંને વખતે ખીલી જે છે વજનદાર છે, એટલે ખીલી, ચાવી, લોખંડની કે ધાતુની કોઈ પણ વસ્તુ હોય તો તે ડૂબી જાય છે. પ્રવૃત્તિ 2. નીચેનું ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. 1. આપેલા બંને ચિત્રોમાં કઈ બાબતો સરખા જોવા મળે છે? તો અહીંયા જે છે બંનેનો આકાર ગોળ છે, એટલે કે પૃથ્વી પણ ગોળ છે અને ચંદ્ર પણ ગોળ છે, એટલે આકારમાં સમાનતા છે. 2. આપેલ બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે? તો પૃથ્વી અને ચંદ્ર બંનેનું કદ અલગ અલગ છે. પૃથ્વી મોટી છે જ્યારે ચંદ્ર જે છે એ એના કરતાં કદમાં નાનો છે. મહાવરો 1. ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેના વિશેની યાદી બનાવો. વસ્તુને ગરમ કરવી તો શિયાળામાં હાથ ગરમ કરવા, બરફ ઓગાળવો, આઈસ્ક્રીમ ઓગાળવી, જામેલ શરબત ઓગાળવો વગેરે. વસ્તુને ઠંડી કરવી તો ગરમ ચા કે કોફી કે દૂધને ઠંડુ કરવું, ગરમ દૂધને ઠંડુ કરવું, રોટલીને ઠંડી કરવી, ખોરાક ઠંડો કરવો, આ સિવાય પાપડ ઠંડુ કરવું, શાક ઠંડુ કરવું વગેરે. 2. એક પાત્રમાં પાણી ભરી વારાફરતી વસ્તુ મૂકો. જે વસ્તુ પાણીમાં તરે તેની સામે ખરામાં લીલા રંગ પૂરો અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે ગોળમાં લાલ રંગ પૂરો. પ્લાસ્ટિકનો દડો તો પાણી ભરશું અને પ્લાસ્ટિકનો દડો નાખીશું તો શું થશે? તો કે તરે છે એટલે લીલો રંગ. લીંબુ ડૂબે તો લાલ રંગ. સાબુ ડૂબી જાય તો લાલ રંગ. બોટલનું ઢાંકણું તરે, હલકું હોય એટલે તરે તો લીલો રંગ. અને કાચનો ગ્લાસ વજનમાં ભારે હોય છે એટલે ડૂબી જાય તો લાલ રંગ. પ્રવૃત્તિ 1. નીચે આપેલા કોષ્ટકના આધારે જવાબ આપો. સૌર ઉર્જાથી ચાલતા સાધનો: સૂર્ય કુકર, સોલાર, વોટર હીટર, સોલર રૂફટોપ વગેરે. વીજળીથી ચાલતા સાધનો: ઇસ્ત્રી, ટેલિવિઝન, બલ્બ વગેરે. 1. કયા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે? તો સોલર ઉર્જાથી ચાલતા એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે. 2. કયા સાધનો લાંબા ગાળે સસ્તા કિંમત લાગશે? તો સૂર્યથી ચાલતા બધા જ સાધનો લાંબા ગાળે જે છે એ સસ્તા લાગશે. 1. વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે છે અવલોકન કરીને નોંધો. તો કોઈ પણ પ્રવાહી લઈએ, લીંબુ જે છે એ વજનમાં ભારે હોવાથી ડૂબી જાય છે. 2. આપેલા ચિત્રનું ધ્યાનથી અવલોકન કરી તે ઘટના બનવા પાછળ કયા કારણ હોઈ શકે ચર્ચા કરો. તો અહીંયા જે છે એ ઓવરસ્પીડ છે, બે ગાડીઓ આવી રહી છે, એની ઓવરસ્પીડ છે, સિગ્નલ પડ્યું એનું ધ્યાન રહ્યું નથી, બ્રેક ફેલ થઈ હશે અથવા તો બ્રેક મારવાનું ભૂલી ગયા હશે, અથવા તો એક્સિડન્ટ થવા પાછળ એ બેમાંથી એકની નીંદર પણ આવી ગઈ હોય, તો આવા કારણ હોઈ શકે. પ્રવૃત્તિ 1. સૂર્ય જે દિશામાં ઉગે છે એ તરફ તમારું મોં રાખી ઊભા રહો અને માહિતી આપો. સૂર્ય બાજુની દિશા એ પૂર્વ એટલે કે ઉગમણી દિશા છે અને પશ્ચિમ દિશા એ આથમણી દિશા છે. તમારો ડાબો હાથ ઉત્તર અને જમણો હાથ દક્ષિણ દિશા દર્શાવે છે. તો ચાલો પ્રશ્નના જવાબ જોઈ લઈએ. 1. તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું જોવા મળે છે? તો મારા ઘરની ઉત્તર દિશા તરફ દરવાજો છે, રોડ છે. તમારી ઘરની ઉત્તર દિશામાં જે હોય તે અહીંયા લખવાનું. 2. તમારા ઘરની દક્ષિણ દિશા તરફ શું છે? તો વૃક્ષો છે, શાળા છે અને મેદાન છે. મહાવરો 1. નીચે આપેલા નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો. તો સૌથી ઉપર ઉત્તરમાં છે જમ્મુ કાશ્મીર. મેં લાલ રંગ પૂર્યો છે. તમને જે રંગ પસંદ હોય તે તમે પૂરી શકો છો.
ઉત્તર પછી નીચે છે દક્ષિણ, તમિલનાડુ, ગુજરાત જે છે પશ્ચિમમાં અને અરુણાચલ પ્રદેશ પૂર્વમાં. તો અહીંયા તમને મનગમતા રંગ તમે પૂરી શકો છો. 2. નકશામાં તમારો જિલ્લો શોધો. તેમાં જિલ્લાનું નામ લખો. તેનાથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં શું આવેલું છે તે જણાવો. તો ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ગુજરાતમાં પશ્ચિમમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર છે. અમરેલી અને ભાવનગર અને રાજકોટ ત્રણેયની સરહદની વચ્ચે બોટાદ જિલ્લો આવેલો છે. પ્રવૃત્તિ 1. નીચેના પ્રશ્નોના જવાબ તમારા મિત્રો સાથે ચર્ચા કરો. 1. જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? જવાબ: જંગલો હવાને ચોખ્ખી રાખે છે, વરસાદ આપે છે, પ્રાણીઓ પક્ષીઓનું આશ્રય સ્થાન છે. આ સિવાય જંગલો જે છે એ ઓક્સિજન પણ પૂરો પાડે છે, એટલે કે હવા શુદ્ધ રાખે છે. 2. જંગલો બચાવવા આપણે શું કરવું જોઈએ? તો જંગલો બચાવવા માટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ કરવો જોઈએ, નવા વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષનું મહત્ત્વ ગામ શહેરમાં સમજાવવું જોઈએ, રેલીઓ કાઢવી જોઈએ વગેરે. 3. આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું શું કરી શકાય? તો આસપાસમાં ખાડા ખાબોચિયા હોય, પાણીથી ભરેલા હોય તો પૂરી દેવા જોઈએ, કચરો સાફ કરવો જોઈએ, સફાઈ રાખવી જોઈએ, ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય મચ્છરદાની ન ફાવતી હોય તો અલાઉડ છે, ધૂપબત્તી છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરમાં દરરોજ ફિનાઇલ નાખીને કચરા પોતા કરવા જોઈએ. ટોયલેટ બાથરૂમ જે છે દરરોજ સાફ કરવા જોઈએ અને એમાં પણ ફિનાઇલ નાખી અને સ્વચ્છ રાખવું જોઈએ. 1. 4. બજારમાંથી કઈ ખાદ્ય સામગ્રી ખરીદતા પહેલાં તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો કોઈ પણ ખાદ્ય સામગ્રી કે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ તો તેમાં સૌથી પહેલાં આપણે શું જોઈશું? તો કિંમત જોઈશું, તેનો વજન જોઈશું, કઈ કંપનીનો છે તે જોઈશું અને એક્સપાયરી ડેટ કે જોઈશું. આટલી વસ્તુ જોઈ લઈએ તો આ ખાસ જરૂરી છે. આ પછી ઘણાને ઇન્ટરેસ્ટ હોય તો એમાં ઇન્ગ્રીડિયન્ટ કયા છે, એટલે કઈ કઈ વસ્તુ અંદર ઉમેરેલી છે, હર્બલ છે કે નહીં, એવું પણ ઘણા જોતા હોય છે. 1. મહાવરો 1. નીચેના ચિત્રનું અવલોકન કરી તેના વિશે નોટબુકમાં લખો. અહીંયા જે છે એ બંને ચિત્રો જે છે એ તમે લખી લેજો. 2. કોષ્ટક મુજબની માહિતી આપો. જુદા જુદા પ્રકારનો કચરો. પ્લાસ્ટિકનો કચરો તો વીણવો જોઈએ અને રિસાયકલ કરી અને પુનઃ ઉપયોગ લઈ શકાય. જૈવિક કચરો તો ખાડામાં એકઠો કરવો જોઈએ, ખાતર બનાવીને વાપરી શકીએ. લોખંડનો કચરો ચુંબકના ઉપયોગથી અલગ કરવો જોઈએ અને ભંગારમાં આપી દેવું જોઈએ. વર્તમાનપત્રોમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધીને તમારી નોટબુકમાં લખો. તો આ પ્રવૃત્તિ જે છે એ વિશેષતા માંગે એવી છે, એટલે આ પ્રવૃત્તિ બધાએ ફરજિયાત જાતે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે તમે પ્રવૃત્તિ 3 જાતે જરૂરથી કરશો અને જે કરી લો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કોમેન્ટ કરજો કે મેં પ્રવૃત્તિ કરી છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.